ધારીના ખેડૂતને પોષણ સંભાવ ન મળતા 5 વીઘા ડુંગળીનો પાક નષ્ટ કર્યો. અમરેલીના ધારી તાલુકાના ફતેહગઢ ગામના ખેડૂત રાજેશભાઈ દવે પોતાના 5 વીઘા ખેતરમાં વાવેલી ડુંગળીનો પાક નષ્ટ કર્યો છે. ડુંગળીના પોષણ સંભાવ ન મળતા અને કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થતાં તેમણે આ નિર્ણય લીધો હતો. ખેડૂતે પોતાના ખેતરમાં રોટાવેટર ચલાવીને ઊભા પાકનો નાશ કર્યો હતો. બજારમાં ડુંગળીના ભાવ ગગડી ગયા હોવાથી અને ખેતી ખર્ચ વધુ હોવાથી તેમને આ પગલું ભરવાની ફરજ પડી હતી. રાજેશભાઈ દવેએ જણાવ્યું કે ડુંગળીના વાવેતરથી લઈને દવા છંટકાવ, મજૂરી અને યોગ્ય માવજતમાં ઘણો ખર્ચ થાય છે. હાલમાં 1 વીઘા દીઠ ડુંગળીની ખેતીમાં અંદાજે ₹30,000 થી 40,000 જેટલો ખર્ચ આવે છે. તેમણે ઉમેર્યું કે કમોસમી વરસાદના કારણે ડુંગળીની ઉપજ ઓછી થવાની શક્યતાઓ પણ નહિવત છે. આ તમામ પરિબળોને કારણે તેમને પાક નષ્ટ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. 6 વીઘાની ડુંગળી વાવેલી હતી. વીઘે 20 થી 30,000નો ખર્ચો મારે થયો છે. આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી. મારી સાથે મેં ભાગ્યું આપેલું છે મંગાભાઈ સતડિયાથી છે, એને ભાગ્યું આપ્યું, એને મજૂરીના ખર્ચો નથી નીકળે. આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે, વોટર મારી દીધું છે આખા ખેતરમાં 6 વીઘામાં. કોઈ વસ્તુ મારે કાંઈ નહીં. વરસાદની જે નુકસાની થઈ છે મારે તમામ નુકસાની વરસાદની તમામ ખર્ચો મારે 5 રૂપિયાની આવક થાય એવું નથી. આજે વોટર મેં ટ્રેક્ટર લઈને શરૂ કરી દીધું છે. અને યાર્ડમાં તમે વેચવા દાવ તો અહીંયા યાર્ડમાં અત્યારે 50 થી 150 રૂપિયા ભાવ એમ છે. તો એમાં ભાડું મારે 150 રૂપિયા તો ભાડું થાય એમ છે. મજૂરી નીકળે પણ મજૂરી નહીં નીકળે અને ભાગ્યને અત્યારે માથે ઓઢી રોવાનો વારો આવ્યો છે.